તો મિત્રો અંધારિયા ગોરી ક્રોસ કરીને આપણને દાદા મળ્યા હરજીભાઈ, જે પોતે ડીસાથી આવે છે અને છેલ્લા 30 વર્ષથી અંબાજી પગપાળા ચાલે છે. તમારી ઉંમર કેટલી છે દાદા? 57 વર્ષની ઉંમર થઈ, પણ મારા કરતાં પણ સ્પીડમાં દાદા ચાલી રહ્યા છે. એટલે એમની શ્રદ્ધા અને એમના જજ્બાને આપણે સલામી કરીએ. આવા તો કેટલાય માય ભક્તો છે જે ઉંમરનો તકાજો રાખ્યા વગર પણ જય અંબે કરતા ચાલે છે. તો હરજીભાઈ માટે આપણે એકવાર કમેન્ટમાં જય અંબે લખીશું જરૂરથી. આ માણસે એનો ફેવરેટ ખોરાક લઈ લીધો છે. હવે એને મજા આવી ગઈ. 10 કિલોમીટર માટે રિચાર્જ થઈ જશે. लगता है भारी मैटर हो गया છે. બહુ મોટી બબાલ થઈ ગઈ ભાઈ લાગે છે. અહીંયા ગાડીવાળા ભાઈની જોડે ટોળું ભેગું થઈ ગયું છે. તો ભાઈ આવું થાય. અંબાજીનો મેળો છે અને સાધનોની એકદમ ભરમાર છે. તો જે પણ ગાડીઓ લઈને લોકો જોવા આવે છે એમને એક નમ્ર વિનંતી કે પોતાનું વાહન સાચવીને ચલાવો ભાઈ. અહીંયા યાત્રાળુઓ ચાલતા હોય છે, તો એમના જીવને પણ જોખમમાં ના મૂકશો અને પોતાના જીવને પણ તમે જોખમમાં ના મૂકશો, જેથી કરીને આવી ઘટનાઓને ટાળી શકાય. એક જોરદાર કેમ્પ મળી ગયો ભાઈ આપણને રસ્તામાં. બોલો જુબા કેસરી. વાહ ભાઈ વાહ, જય અંબે. ભક્તોની પડાપડી થઈ ગઈ. વાહ વાહ ભાઈ વાહ. તો ભાઈ અહીંયા કેસરનો કેમ્પ હતો. કેસર બોલે તો બોલો જુબા કેસરી વિમલ. તો અહીંયા માય ભક્તોને વિમલ વિના મૂલ્યે આપવામાં આવી. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપણે અંબાજીના મેળામાં ચાલતા જઈ રહ્યા છીએ અને આપણને આ બહેનો મળી ગઈ જે સફાઈ કર્મચારી છે. આખા મેળામાં જેટલા પણ લોકો કચરો રસ્તા ઉપર ફેંકી દે છે, તો આ બહેનોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ કે એ લોકો આવી ગરમીમાં પણ અહીંયા રસ્તાને સાફ રાખવામાં મહેનત કરી રહ્યા છે. તો જેટલા પણ શ્રદ્ધાળુઓ અંબાજી જઈ રહ્યા છે, તો બને એટલો કચરો રસ્તામાં ઓછો નાખીએ આપણે એવો પ્રયત્ન કરીશું. બોલવાડી અંબે, બોલવાડી અંબે. તો મિત્રો વાગ્યા છે 12 અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોમનવાસ ગામ. તમને બતાવીશ આ જે રસ્તો જાય છે મિત્રો, તો આ રસ્તો પાણીયારી વોટરફોલ અથવા તો પાણીયારી આશ્રમ, જે તમે ઘણા બધા વિડીયો જોયા હશે, સીધો આ રસ્તો ત્યાં જાય છે પાણીયારી આશ્રમ. જો તમે પાણીયારી ધોધ, પાણીયારી આશ્રમ કે પાણીયારીમાં ગુરુનો ભાખરો જોયો નથી તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મેં મૂકી જ છે. તમે ત્યાંથી પાણીયારી ધોધ જોઈ શકો છો. અને સવારે 7 વાગ્યા આસપાસ અમે શરૂ કર્યું હતું. અત્યારે 12 વાગ્યા છે. અમે પહોંચી ગયા છીએ મોમનવાસ. અમે દાંતા જઈશું અને ત્યાં પછી પહેલો રેસ્ટ કરીશું અને ત્યાં અમે દાંતા સુધીનો જે બ્લોગ શૂટ થાય છે એને અપલોડ કરીશું. તો વિડીયોમાં બન્યા રહેશો. જય અંબે. શું કહેવાનું થાય છે?
चल रहे हैं, है ना? बस हाँ, पहुंच जाए। पहुंच जाएंगे। कब तक? भगवान की मर्जी होगी तब तक। बोल मारी अंबे, जय जय अंबे। 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 अंबाजी दूर है, जाना जरूर है। તો મિત્રો આ વખતે વરસાદ ઓછો પડ્યો છે, પણ ભાદરવી પૂનમના મેળામાં જતા જે શ્રદ્ધાળુઓ છે એમને નાહવા માટે નદીમાં પાણી ચાલુ થઈ ગયું છે, એટલે ભાઈ મોજ પડી ગઈ છે બધા લોકોને. તો મિત્રો વાગ્યા છે ઘડિયાળમાં 1:45 અને અમે ચાલતા ચાલતા પહોંચી ગયા છીએ મોટાસડા ગામ, કે જે મોટાસડા દાંતા તાલુકાની અંદર આવેલું છે. ઓલમોસ્ટ 1 કલાક થયો અમને મુમનવાસથી મોટાસડા પહોંચતા. એનું એકમાત્ર રીઝન કે તડકો માથા ઉપર છે અને તડકાના હિસાબે ચલાઈ નથી રહ્યું, પણ અમે ચાલી જઈશું. અને આ માણસ તો પાછળ જ રહી જાય છે, મને એમ કે જોડે હશે. ભાઈ હેડ યાર. સરોજ થાકી છે, પણ હું ને સરોજ બંને ધીમે ધીમે પહોંચી જઈશું અંબાજી. જય અંબે. તો મિત્રો અમે પહોંચ્યા છીએ મોહબ્બતગઢ મોટાસણા પછી, અને અહીંયા અમારા મિત્રનો એક મેડિકલ કેમ્પ છે, એક પહલ ફાઉન્ડેશન. કયો છે જીગરભાઈ, કયો છે? સિદ્ધપુર ગયા છે, બરાબર. તારક મહેતાના ભીડેનું સખારામ મળી ગયું છે, તો ભીડે માસ્ટરને ફટાફટ મેસેજ કે કોલ કરીને જણાવી દેવું કે સખારામ તમારું પાલનપુર અંબાજી હાઈવે ઉપર ફરી રહ્યું છે, બરાબર ને સરોજ? તો હવે દાંતાના ડુંગરા શરૂ થઈ ગયા છે મિત્રો, આપ વિડીયોમાં જોઈ શકો છો. સામે રતનપુર 3 રસ્તા છે, અને ત્યાંથી પછી દાંતા અને ત્રિશુળિયા ઘાટ થઈને અંબાજી. તો સૌથી પહેલી પ્રાયોરિટી અત્યારે રતનપુર ચોકડી પહોંચવાની છે, તો બસ હવે થોડી વારમાં અમે ત્યાં પહોંચી જઈશું. તો મિત્રો વાગ્યા છે 4 અને અમે પહોંચી ગયા છીએ રતનપુર દાંતા. સવારે 7 વાગે જેવા નીકળ્યા હતા. કોન્સ્ટન્ટ અમે ચાલ્યા છીએ, ઓલમોસ્ટ 8 થી 9 કલાક ચાલી, અને હવે અમે દાંતા પહોંચ્યા છીએ. હવે અમારા પગ થાય છે લસ દેન ફર્સ્ટ, અને મારો ડાબો કે મારો જમણો બેમાંથી એક કાંઈ મારા કયામાં નથી, એટલે હવે અહીંયા કરવામાં આવશે આરામ. અને નેક્સ્ટ જર્ની આપણી દાંતાથી અંબાજીની છે, જે એકદમ રોમાંચકારી હશે, અને એ ત્રિશુળિયા ઘાટ ઉપર છે.
તો જોડાયેલા રહેશો. અને હા, 2 દિવસ પહેલાં મેં ગબ્બરનો વિડીયો બનાવ્યો છે. જો તમે નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આપ ગબ્બરનો વિડીયો પણ જોઈ શકો છો. તો હવે અહીંયા અમે થોડો આરામ કરીશું અને પછી ત્યાંથી આગળ જર્ની કન્ટિન્યુ કરીશું.